નીચેનામાંથી અલગ પડતી સંખ્યા કઈ છે? સંખ્યા શોધવાની છે. તો જુઓ તમે 3 પછી 7 છે તો ડિફરન્સ કેટલાનો છે ભાઈ? 4 નો છે. 7 પછી 13 છે, બરાબર, તો 7 ને જે છે 6 જે છે 13 થશે અને 13 ને જે છે 20 એટલે કે 7 થઈ જશે, બરાબર. 20 થી 31 એટલે કે 11 થઈ જશે. 11 થી 43 ની વાત કરીએ તો કેટલા થશે ભાઈ? 12 થઈ જશે. અને 13 થી 57 ની વાત કરીએ તો 7 માંથી 3 એટલે કે 14 થઈ જશે. તો જુઓ અહીંયા 4 છે, 6 છે, 12 છે, 14 છે. એનો મતલબ છે કે આ જે છે, બરાબર, 4, 6, 8 અને 10 નો ગેપ હોવો જોઈએ. તો હું જુઓ 13 જે છે, બરાબર, અહીંયા 13 છે તો 13 ની અંદર 8 એડ કરું તો મારો જવાબ જે છે કેટલો આવે? 21 આવે. અને 21 ની અંદર 10 એડ કરું તો 31 આવે. તો બાકીનું બધું સેટ થઈ જાય છે. તો 20 સંખ્યાઓ અને ગલત છે, ખોટી છે. તો 20 ના બદલે આપણે 21 લેવાનું છે. શું લેવાનું છે? 21. તો ગેપ જે છે 2, 4, 6, 8, 10, 12, 14 થઈ જશે. એટલા માટે અહીંયા સંખ્યા કઈ ખોટી છે? 20 સંખ્યા ખોટી છે.